નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કેસમાં સજામાં લાજપોર જેલમાંથી પેરોલ રજા ઉપર બહાર આવી ફરાર થયેલ કેદીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાસ્તા સ્કોરના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે કતારગામ આદિનાથ એપાર્ટમેન્ટ પાસેથી પેરોલ જમ્પ આરોપી પ્રતિક ભાવસિંહ હડિયલ ઉંમર વર્ષ 37 ધંધો જમીન દલાલી રહે ફ્લેટ નંબર 701 કોપર સ્ટોન છાપરાભાઠા રોડ અમરોલી સુરતનાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર કેદી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો લાજપુર મધ્યસ્થ જેલ સચિનનો સુરત ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. મજકૂર કેદીને સેશન્સ કેસ નંબર 13,446/2017 ધી નેગોશિયેબલ એક્ટ 138 મુજબના કામે ₹87 લાખના ચેક બાઉન્સના કેસમાં નામદાર બીજા એડિશનલ સિનિયર સિવિલ અને જ્યુડિશી મેજિસ્ટ્રેટ શ્રી સુરત નાઓ દ્વારા તારીખ 2/9/2020ના રોજ 1 વર્ષ કેદની સજા અને ₹1,60,000 બદલ ₹3 માસની કેદની સજા કરવામાં આવેલ હતી, જેથી તે લાજપુર મધ્યસ્થ જેલ સચિન ખાતે કેદ હતો. મજકૂર પાસા કામના કેદીને તારીખ 4/2/2026ના રોજ દિન 14ની પેરોલ રજા ઉપર જેલમાંથી બહાર આવેલ હતો. ત્યારબાદ તે પરત જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયેલ હતો. મજકૂર આરોપી પ્રતિક ભાવસિંહ હડિયલને પકડી પાડવા માટે લાજપુર મધ્યસ્થ જેલ તરફથી યાદી પાઠવવામાં આવેલ હતી, જેથી આરોપી વિશે માહિતી મેળવતા તે હાલમાં પોતાનું સરનામું બદલી કતારગામ આદિનાથ એપાર્ટમેન્ટમાં રહેતો હોવાની માહિતી મળી આવેલ છે. માહિતીના આધારે વોચમાં રહી આરોપીને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપીનો કબજો લાજપુર મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ કરેલ છે.